નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ઝીરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવાની છે એક સૌથી મહત્વના તહેવારને લઈને, અને એ છે નવરાત્રિ. નવરાત્રિ જ્યારે જ્યારે આવતી હોય ત્યારે સૌથી પહેલો ફોન એક જ વસ્તુ માટે થાય, ભાઈ મારા પાસનું સેટિંગ કરજે. પણ પાસના સેટિંગ પછી સૌથી મહત્વની બાબત મેઇનલી ગર્લ્સ માટે અત્યારે જોવા મળતી હોય છે, અને એ હોય છે કે આજે કયા કલરની ચણિયાચોળી પહેરીશું, સાથે કઈ રીતના ઓર્નામેન્ટ્સ અત્યારે જોડે રાખીશું, આ નવરાત્રિમાં આપણે નવું શું કરીશું, એ પ્રમાણેની ગોસિપ એક મહિના પહેલાંથી ચાલુ થઈ જતી હોય છે. ક્યાં જવાનું, ક્યાં ખરીદી કરવાની, શું ખરીદી કરવાની, આ વખતે નવું શું છે, કેવી રીતે, ક્યાં શું, એ બધી જ ચર્ચાઓ બાદ જ્યારે ખરીદી થઈ જતી હોય છે, અને ખરીદી કરવામાં પણ 10 વખત વિચારે ક્યાંથી લેવું, કેવી રીતે લેવું, અને જો અહીંયાથી લઈશું સારું હશે કે નહીં, એવી બધી બાબતોની ચર્ચા પછી જ્યારે નવરાત્રિ આવતી હોય છે, અને નવરાત્રિમાં જ્યારે જ્યારે મેકઅપ હોય કે પછી ટેટૂનું જે એક ટ્રેન્ડ હોય છે, અને તેનાથી પણ અત્યારે દરેક જે છોકરીઓ એમ કહેતી હોય છે કે ના આ વખતે કંઈક નવું અમને આપો. ફેશનમાં પણ જ્યારે પણ ક્લોધિંગ ત્યારે નક્કી કરવા જતા હતા ત્યારે પણ પૂછે આ વખતે નવું શું છે, કંઈક મને નવું કરી આપો. કે ગઈ વખતે કર્યું હતું, મારી ફ્રેન્ડે પણ આ વસ્તુ કોપી કરી હતી, આ વસ્તુ પણ અંદર આવતી હોય છે, મારી ફ્રેન્ડે પણ આ વસ્તુ કોપી કરી હતી, આ વખતે કંઈક મને નવું આપો, તેવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. ત્યારે એક બાજુ જે રીતે આપણે નવરાત્રિની વાત કરતા હોય ત્યારે નવરાત્રિ એક શક્તિનો જે એક મહિમા છે, એક તહેવાર પણ છે, અને તેની સાથે સાથે ફેશન અને કલાનું એક અનોખું મિશ્રણ જોવા મળતું હોય છે. ત્યારે આ તમામ મુદ્દાઓ પર આપણે આજે ચર્ચા વિચારણા કરીશું. ફેશનને લઈને વાત કરીશું, ક્લોધિંગ સ્ટાઇલને લઈને વાત કરીશું, ટેટૂને લઈને વાત કરીશું, મેકઅપને લઈને પણ વાત કરીશું. આ તમામ વિષયો પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે દીપનાબેન કૃપલાની, કે જેઓ હાઉસ ઓફ દીપાસનાના ફાઉન્ડર છે અને સાથે સાથે ફેશન ડિઝાઇનર છે. સાથે સાથે અંકિતાબેન બ્રહ્મભટ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે, કે જેઓ પોતે એક મેજિકલ ટ્રેન્ડના ફાઉન્ડર છે, અને સાથે સાથે જેમ કહેવાય ને કે નવી નવી ફેશન કેવી રીતની હોય છે ને એ પ્રમાણે દરેક લોકોને ક્યાંક ગાઈડ પણ કરતા હોય છે. સાથે જાગૃતિબેન પરમાર આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ મેકઅપ એન્ડ ટેટુ આર્ટિસ્ટ છે. આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. શરૂઆત દીપનાબેન હું આપનાથી કરવા માંગીશ, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય શરૂઆત અત્યારે તો એમ કહે ને કે કપડાથી કરતો હોય છે, કે ના કપડાં આ વખતે કેવી રીતના અત્યારે લાવવા જોઈએ, કેવી રીતનું શું અત્યારે વેરિંગ કરવું જોઈએ, બધું જ. સૌથી પહેલી બાબત તો એ છે કે આ વખતે નવરાત્રિમાં મેં જે રીતે શરૂઆતમાં કહ્યું કે ફેશન અને કલાનું એક અનોખું મિશ્રણ જોવા મળતું હોય છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે ખરીદી કરવા માટે આવતું હોય છે તો ત્યારે એમ જ કહેતા હોય છે કે આ વખતે મને કંઈક નવું આપો. તો આ ફેશન ઇન્ડસ્ટ્રીઝ માટે આ વખતે એક નવી અને મહત્વપૂર્ણ સિઝન કેવી રીતની છે? ઓકે, તો આ વખતે છે ને ઓર્ગેનાઇઝરોએ અમુક વસ્તુ તો બહુ સહેલી કરી નાખી છે. સહેલી એક રીતે અને ડિફિકલ્ટ એક રીતે કે થીમ આપી દીધી છે બધા જ ગરબામાં. એટલે ડે 1 થી ડે 9 અને ડે 10 બધી થીમ્સ નક્કી છે. કોઈકમાં ફ્લોરલ થીમ છે, કોઈકમાં રેડ કલરની થીમ છે, પર્પલ થીમ છે, બ્લુ થીમ છે, એવા અલગ અલગ કલર્સની થીમ છે. એકમાં મિરરની થીમ પણ છે, એટલે એમ્બ્રોઇડરી રિલેટેડ પણ થીમ છે. પછી એક ગરબામાં બ્લેક થીમ છે. એટલે લોકો પાસે આવી બધી થીમ્સની બધી ડિટેલ્સ આવી જાય પછી લોકો અમારા જેવા લોકો પાસે આવતા હોય છે, એન્ડ ધેન દે વોન્ટ ટુ બેસિકલી ઓર્ગેનાઇઝ ધેર વોર્ડરોબ ડે 1 ટુ ડે 9 કે ડે 10 સુધીને. આજકાલ તો પ્રી નવરાત્રી પણ છે અને પોસ્ટ નવરાત્રી પણ છે. એટલે નવરાત્રી તહેવાર જે છે એ 15 દિવસનો ફેસ્ટિવલ થઈ ગયો છે, બધું આગળ પાછળ થઈને. એટલે આ વખતે જે છે, ફોર એક્ઝામ્પલ ઇફ આઈ ટોક અબાઉટ માય સેલ્ફ ઓર એઝ અ બ્રાન્ડ, કે અમે લોકોએ લંપાનો યુઝ બહુ જ મિનિમલ કર્યો છે. લંપી જે છે એ બહુ જ વધારે પડતી ચલણમાં છે છેલ્લા 3-4 વર્ષથી, બરાબર છે. લંપી છે, તોય છે. આભલાનો યુઝ બહુ જ મિનિમલ કર્યો છે. આભલાની જગ્યાએ વી હેવ ડન મેટલ કોઇન્સ ધીસ ટાઈમ. મેટલના આભલા બનાવ્યા છે. એના સિવાય જે ચણિયાચોળી છે, જે જનરલી ટ્રેડિશનલી નવરાત્રિમાં લોકો કોટનના ચણિયાચોળી પહેરતા હોય છે, ગામઠી રબારી વર્ક વાળા ને એવા બધા ચણિયા પહેરતા હોય છે. પણ આ વખતે બધું ફ્યુઝન એ રીતે કર્યું છે કે તમે જે ચણિયા નવરાત્રી માટે લો એ તમારા નવરાત્રી સુધી સીમિત ન રહે, બરાબર છે. મલ્ટીપર્પઝ અલગ અલગ ઇવેન્ટ્સમાં, અલગ અલગ ઓકેઝન્સમાં તમે યુઝ કરી શકો, અને એને રીપર્પઝ અલગ અલગ રીતે તમે કરી શકો, એ રીતના અમે લોકોએ ચણિયાચોળી બનાવ્યા છે. એટલે લોકોને છે ને હવે પોટલા બાંધીને માળિયા ઉપર ચડાવી દેવું ને વર્ષો વર્ષ એવરી યર કાઢવું એવું નથી ગમતું, બીકોઝ થિંગ્સ હેવ બીકમ વેરી એક્સપેન્સિવ ઓલ્સો નાઉ ડેઝ. પહેલાના જમાનામાં
₹1000-1200 આખી ચણિયાચોળી તૈયાર થઈ જતી હતી. હવે તો મિનિમમ રેન્જ 5,000 to 7,000 ચણિયાચોળીમાં જતી રહી છે. તો પીપલ વોન્ટ કે જેટલું મલ્ટીપર્પઝ વસ્તુ લઈએ એટલી સરસ વપરાય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે ના આ વખતે એવું પણ એક એટલે આ વખતે નહીં, એમ તો મોસ્ટલી ટ્રેન્ડ હોય જ છે કે ના 10 દિવસના 10 અલગ અલગ જે અત્યારે તો કપડાં ખરીદવાના, પ્લસ હવે તો જે નવો એક ટ્રેન્ડ ચાલુ થયો છે પ્રી નવરાત્રી અને પોસ્ટ નવરાત્રી, એના પણ અત્યારે તો જે અલગ જોવા મળતા હોય છે. અને દશેરા તો આપણી બાકી જોઈએ છે કે ના દશેરામાં પણ અત્યારે તો જોઈ શકે. એટલે કે ગુજરાતી આમ કહેવાય ને કે નામ ધરાય નહીં કોઈ દિવસ, અમને જોઈએ એટલે જોઈએ એ પ્રમાણની સિચ્યુએશન હોય. સો એના પછીની આપણે વાત કરીએ તો અંકિતાબેન, આ વખતે નવી ફેશન અને ડિઝાઇનિંગનું અત્યારે તો કેવી રીતનું જે માહોલ જોવા મળી રહ્યો છે, કેવી રીતે અત્યારે તો લોકો અલગ અલગ ઓર્નામેન્ટ્સને બધું ક્યાંક પસંદ કરતા હોય છે, ક્યાંક એવી પણ બાબત સામે આવતી હોય છે કે એ લોકો પણ જે રીતે મેં દીપનાબેનને કહ્યું કે ના કંઈક નવું આપો, તો એવી રીતે જ ક્યાંક અત્યારે તમારી પાસે પણ આવતા હશે. આપ શું કહેશો તેના લઈને? હાજી, આ વખતે હું એટલું કહીશ કે આ વખતે નવરાત્રી 9 દિવસની 10 દિવસની નવરાત્રી છે, એટલે લોકો માટે એક દિવસ એક્સ્ટ્રા થયો છે. એટલે લોકો એટલા બધા એક્સાઇટેડ છે ગરબા માટે. અને જ્યારે જ્વેલરીની વાત કરીએ તો એ લોકોને જ્વેલરીમાં તો હર વખતે કંઈ ને કંઈ નવું જોઈએ. જેમ દીપનાબેને કીધું કે કપડામાં એવરી ટાઈમ થીમ હોય છે, એટલે એ થીમના અકોર્ડિંગલી એ લોકો જ્વેલરીઝ ડિસાઇડ કરતા હોય છે. આ વખતે આપણે એક નવું એ પણ લાવ્યા છીએ કે ધ નેકલેસ, એવો એક સ્ટાઇલનો નેકલેસ છે કે જે તમે હેરમાં અહીંયા પણ પહેરી શકો. સો હા, મલ્ટિપલ યુઝેજની જ્વેલરી અત્યારે જેન્ઝીઝ યુઝ કરતા હોય છે, લાઈક ધીસ કાઇન્ડ ઓફ. સી યુ કેન this is the middle ring, right? Yes. So middle ringમાં પણ ઘણા બધા ઓપ્શન્સ હોય છે. Then there is this kind of golden and silver, એટલે એ રીતની જ્વેલરી હોય છે. Then you can see this kind of pearl with the that stone, little stone. તો આ બધી જ્વેલરી જે હોય છે એ સિલ્વર લુક્સ લાઈક અ સિલ્વર અને પ્રીમિયમ ક્વોલિટીની જ્વેલરી હોય છે જર્મન સિલ્વર પર, કે તમારે એકદમ હેવી એક્સપેન્સિસ, બીકોઝ નવરાત્રી હોય છે તો તમારે ક્લોધિંગમાં એટલા હોય, પાસમાં એટલા બધા પૈસા જતા હોય, તો એવરીબડી હેઝ સમ બજેટ. તો બજેટ અકોર્ડિંગલી આપણે જ્વેલરી ડિઝાઇન કરીને પણ આપતા હોઈએ છીએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જાગૃતિબેન, હવે તો મુખ્ય તમારી બાબત હવે તો આવી છે, મેકઅપ એન્ડ ટેટુ. જ્યારે એમ કહે ને કે હવે તો નવરાત્રી જે ગરબા ગાવાનું તો પછી પહેલું સેલ્ફી અત્યારે જોવા મળતી હોય છે. એન્ટર કરો એટલે બહુ જ સરસ એવું જે આખું ડેકોરેશન જે કરવામાં આવતું હોય છે ને, કે જ્યાં એક એવી વોલ બનાવી દેવામાં આવતી હોય છે કે જ્યાં તમે અત્યારે બહુ જ સારી ફોટોગ્રાફી કરી શકતા હોય છો. તો જાગૃતિબેન, આ વખતે નવું શું જોવા મળી રહ્યું છે ટેટુ એન્ડ મેકઅપમાં? યસ, જેવી રીતે આપણે આપણા બંને એક્સપર્ટ લોકોએ વાત કરી કપડાં અને ઘરેણાં વિશે, અને આયોજન જે છે નવરાત્રીનું એ ડે બાય ડે જે એમાં ચેન્જ થતું રહ્યું છે, ઇમ્પ્રૂવ થતું રહ્યું છે, થીમ વાઇઝ થતું રહ્યું છે. એમ પેલા સેલ્ફી ઝોન જોવા નતા મળતા ગ્રાઉન્ડમાં, પણ હવે સેલ્ફી ઝોન પણ છે. હવે સેલ્ફી ઝોનમાં સેલ્ફ એટલે કે પોતાની જાતને અગર પ્રેઝન્ટેબલ અને ઇન્સ્ટાગ્રામેબલ વર્ડ જે છે એ આપણે રાખીએ તો એનાથી લોકોને ગરબામાં જવા સાથે રીલ બનાવવાની પણ એટલી જ આતુરતા હોય છે, જેમાં એ પોતાનું બેકગ્રાઉન્ડ, મ્યુઝિક અને ગ્રુપ આ બધી વસ્તુને ઇન્ક્લુડ કરતા હોય છે. અને પોતે આ બધામાં એક થીમ હોય આખા ગરબાની, કે મારે વ્હાઈટ કલરના ડ્રેસ છે કે બ્લેક છે, બેને કહ્યું એમ, તો એમાં પણ કઈ રીતે પોતાની જાતને અલગ રાખે, કેમ કે બધાએ વ્હાઈટ જ કપડાં પહેરેલા છે. તો એમાં પોતાની જાતને અલગ બતાવવા માટે એમની પાસે જે ઓપ્શન છે એ અત્યારે નીકળ્યા છે ડેકોરેટિવ ચશ્મા અને મેકઅપ, અને જે ટોપિક મારો મેન છે એ છે ટેટુ. સો ટેટુમાં બી પહેલા અમે લોકો ટ્રાઇબલ ટેટુ, બ્લેક ટેટુ, કલર ટેટુ કરતા હતા. પછી આવ્યા રેડિયમ ટેટુ જે લાઇટથી થોડા શાઇન કરતા હતા. ત્યાર પછી આવ્યા સ્ટીકર ટેટુ જેમાં ગોલ્ડન સિલ્વર ડિઝાઇન્સ હોતી હતી. અને હવે અત્યારે જે નવા વસ્તુ નીકળી છે એ છે સ્પાર્કલ. તો જેવી રીતે એક ફેરી હોય, જે એક પરી છે, એ લોકો આઈબ્રોની આજુબાજુ એક મોટા સ્પાર્કલ્સ આવે સ્ટાર જેવા,
એ ગ્લુની સાથે મિક્સ કરીને ગાલ પાસે અહીંયા લગાવે અને વાળની લટમાં પણ લગાવે, કેમ કે અત્યારે ઓપન હેરની બહુ સ્ટાઇલ ફેમસ છે અને કમ્ફર્ટેબલ બી છે. તો મેકઅપ તો છે જ છે, જે આપણો સ્વેટ પ્રૂફ છે, વોટરપ્રૂફ છે, ગ્લોસી મેકઅપ અત્યારે લોકો ડિમાન્ડ કરે છે. અને સાથે સાથે બોડીનું જે ઓપન પાર્ટ છે, કેમ કે પહેલા સ્લીવલેસ, બેકલેસ આ બધા બ્લાઉઝીસ આપણે જોયા જ છે, પણ હવે જે છે એ ટોટલી ઉપરથી ઓપન બ્લાઉઝ હોય છે. સો એ જે એરિયા છે એને ત્યાં ડેકોરેટ કરવા માટે ઘરેણાની સાથે એક સરખા ડ્રેસમાં પોતાની જાતને કઈ રીતે અલગ દેખાવું એના માટે મેકઅપ, હેર અને ટેટુ એ બહુ મહત્વની ભૂમિકા ભજવે છે ભાઈ. સો ઇટ્સ અ વેરી ટ્રેન્ડી અને આઈ રિયલી હેપી કે આ જાતનો જે ટ્રેન્ડ છે એ ગરબાના હર્ષો ઉલ્લાસમાં વધારો કરી રહ્યા છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે ના અત્યારે એ જ બધી બાબતોનો સૌથી વધારે ટ્રેન્ડ છે. તમે ગરબા કેટલા ગાયા એ નથી મહત્વના, પણ તમે ક્લોધિંગ કેવી રીતનું કર્યું છે, ટેટુ અત્યારે કઈ રીતનું કર્યું છે, મેકઅપમાં શું તમે નવું લાવ્યા છો, અને પ્લસ તમારા ઓર્નામેન્ટ્સ કેવી રીતના છે તેની ઉપર ક્યાંક સૌથી વધારે ફોકસ થતું હોય છે તેવી બાબત પણ જોવા મળતી હોય. અને પછી તો શું ગરબા ગઈ લઈશું, હવે 1-2 કલાક જ ગાવા છે ને એવી ક્યાંક બાબત જોવા મળતી હોય છે. દીપનાજી, એક બાબત એ પણ ખરી ને કે ક્લોધિંગ અત્યારે ક્યાંક લોકો અત્યારે મોડર્ન પ્લસ ટ્રેડિશનલ એની પણ થીમ સાથે આગળ વધી રહ્યા છે, તેમ આપ તેના લઈને પણ શું કહેશો? યસ, હવે એવું છે કે જે લગ્ન પ્રસંગમાં પહેરાતા ચણિયા ચોળી અને નવરાત્રીની ના ચણિયા ચોળી એ વચ્ચેની જે લાઈન છે એ બહુ જ બ્લર થઈ ગઈ છે. લાઈક આઈ સેડ, પીપલ વોન્ટ મલ્ટી ફંક્શનલ, મલ્ટીપર્પઝ એન્ડ રીવેરેબલ ક્લોધિંગ, સો દેટ કે એ પડ્યું ના રહે, એ યુઝ થતું રહે. તમે ચણિયો એવો લીધો, હવે પ્યોર કોટનના તમે ચણિયા લો તો પછી એ તમારે નવરાત્રી સિવાય બીજે કશે પહેરાવાના નથી. પણ ઇફ યુ બાય જોર્જેટ, ચિનોન્સ, પછી શું કહેવાય ક્રેપ ફેબ્રિકના ચણિયા છે, અને એવા બધા તમે જો ચણિયા ગજી સિલ્કના ચણિયા છે, હવે એવા બધા ચણિયામાં તમે જો ઇન્વેસ્ટ કરો, આઈ કોલ ઇટ ઇન્વેસ્ટમેન્ટ, બીકોઝ ચણિયામાં કેવું છે કે સાઇઝ બહુ બદલાતી નથી, એ ડ્રોસ્ટ્રિંગ હોય છે એટલે સાઇઝ બહુ ચેન્જ ના થાય. તો ચણિયા ઇઝ ઓલવેઝ એન ઇન્વેસ્ટમેન્ટ. હું એવું હંમેશા સજેસ્ટ કરું કે સારા ચણિયા ખરીદો, ઓછા ઘેરના ના ખરીદો. તમે ફરો તો ચણિયો તમારે ફરવો જોઈએ એવો ચણિયો બાય કરો, and then you can keep changing the blouse and dupattas and you can keep wearing it for years. બરાબર છે. આપણે જ્યારે નાના હતા ત્યારે તો એકદમ 2, 4, 5 ચણિયાચોળી વર્ષ ચલાવતા હતા, પણ હવે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના જમાનામાં હવે કોઈને રિપીટેશન કરવું જ નથી. એક વખત જે ફોટો અપલોડ થઈ ગયો પછી લોકોને પછી સેમ કોમ્બિનેશન નથી પહેરવા, અને જો પહેરવા છે તો પછી કંઈક ચેન્જ કરીને પહેરવું છે. તો અત્યારે મારી પાસે લાસ્ટ ડેઝ અમુક નવરાત્રીના ચાલે છે, તો વી હેવ અ લોટ ઓફ કસ્ટમર્સ હુ કમ એન્ડ ટેલ અસ કે આ લાસ્ટ યરનો ચણિયો છે, આની ઉપર બ્લાઉઝ અને દુપટ્ટો ચેન્જ કરી આપો, સો એ રીતે લોકોને બહુ એવું હોય છે કે ઇન્વેસ્ટમેન્ટ દે વોન્ટ મોર, બીકોઝ યુ અન્ડરસ્ટેન્ડ કે પાસીસના પ્રાઇસીસ એટલા બધા વધી ગયા છે. એ આખી નવરાત્રીનું જે બજેટ હતું મારા જમાનામાં, મને એવું યાદ છે જ્યારે હું સ્કૂલમાં અને કોલેજમાં હતી, હવે એક દિવસનું થઈ ગયું છે, રાઈટ? એટલે એ રીતે પીપલ વોન્ટ મોર વેરેબિલિટી, મોર વિઝિબિલિટી એન્ડ રીપર્પઝમેન્ટ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે જે તમે વાત કરી, પાસીસની વાત કરી, તો અત્યારે એવી પણ એક બાબત જોવા મળતી હોય છે કે પહેલાં પાસ આવવા દો, કઈ જગ્યાના પાસ છે, પછી અમે વિચારીએ કે ના અમારે અત્યારે તો કેવી રીતે તૈયાર થવું, એમ એવી પણ બાબત જોવા મળે. કારણ કે લાસ્ટ મોમેન્ટ પાસીસનું હવે ગ્રુપ્સ છે, 15 જણાના, 20 જણાના ગ્રુપ્સ છે, બધાનું ભેગું એક જગ્યા નક્કી થાય, પછી એ જગ્યા પર એ દિવસ પર કઈ થીમ છે એ એમને ખબર પડે, પછી છેલ્લી મોમેન્ટે બધા દોડે કે ના મને રેડ કલર નું આપી દો, કે મારી પાસે જે રેડ છે આઈ એમ નોટ હેપી, ગીવ મી સમથિંગ એલ્સ. એટલે એ બધું જે છે ને લોકો લાસ્ટ મોમેન્ટ બહુ જ આવે છે, અને એન્ડ પીપલ ડુ ગેટ વોટ દે વોન્ટ, ડેફિનેટલી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને એટલે જ નવરાત્રિની મજા એટલે જ આવતી હોય છે કે ના 10 દિવસ બીજું કંઈ નહીં, પરંતુ આ પ્રમાણે પણ ક્યાંક એન્જોય કરાતું હોય છે, એકલું માત્ર ગરબાથી નહીં. પરંતુ અંકિતાબેન, જ્યારે મેં જે રીતે કહ્યું ને કે એક મોડર્ન આર્ટ અને તેની સાથે એક ટ્રેડિશનલ, અત્યારે એક વસ્તુ બહુ સાચી અને સારી પણ છે, કારણ કે અત્યારે લોકો હવે ટ્રેડિશન તરફ આગળ વધ્યા છે.
અને જ્યારે ઓર્નામેન્ટ્સની એ બધાની વાત કરીએ ને તો અત્યારે પણ લોકો એમ કહે છે કે ના પહેલાં કેવું હતું જૂના જમાનામાં કે ના આ પ્રમાણેની ક્યાંક ડિઝાઇન હતી ને એ બધું હતું, અમારે એ પ્રમાણેનું જોઈએ છે એવી પણ ક્યાંક બાબત જોવા મળતી હોય છે. તો શું આપણી પાસે પણ એવી રીતના કોઈ જે લોકો આવતા હોય છે ને અત્યારે મોસ્ટલી એ લોકો શું વધારે પડતું પ્રિફર કરતા હોય છે કે ના મને આમ જોઈએ છે કે આમ જોઈએ છે તેમ? પહેલા એવું હતું કે લોકોને ફ્યુઝન કદાચ બની શકે હજી ક્લોથિંગમાં એવું હોય કે ફ્યુઝનમાં એ લોકોનો ઇન્ટરેસ્ટ હોય, પણ જ્યારે જ્વેલરીની વાત આવે ને ત્યારે જ્વેલરીમાં તો લોકો એવું જ પ્રિફર કરતા હોય છે કે મને હેરિટેજ જોઈએ છે. હેરિટેજ મીન્સ આપણું ઇન્ડિયન કલ્ચર દેખાવું જોઈએ, અને ખાસ કરીને જ્યારે આપણે ગરબાની વાત કરતા હોઈએ તો એ આપણો ગુજરાતનો હેરિટેજ છે. સો એ લોકો હજી બી એની ઉપર સ્ટીક છે, અને લોકોને એ જ વધારે ગમતું હોય છે કે હેરિટેજ વસ્તુઓ જ વધારે એક રોયલ લુક આપતી હોય છે, એક રીચ લુક આપતી હોય છે. અને એ વસ્તુઓ ઘણી એવી પણ હોય છે કે જેમ કે કોઈ બ્રેસલેટ હોય કે ઇયરિંગ્સ હોય, એ લોકો અત્યારે જેન્ઝીઝ રેગ્યુલર ડેઝમાં બી પહેરતા હોય છે. તો એ લોકો જનરલી હવે ટ્રેડિશનલ ટાઈપ પર મને એવું લાગે છે જ્વેલરીના કન્સેપ્ટથી એ લોકો વધારે જતા હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એવું પણ છે અંકિતાબેન કે ના હવે તમારામાં પણ જે 10 દિવસના 10 અલગ અલગનો અત્યારે તો જે ટ્રેન્ડ જોવા મળતો હોય છે એમ, અને ક્યાંક એમાં પણ રોજ અલગ ડિઝાઇન કંઈક નવું જોઈએ એવી રીતે પણ ખરી? હા, એ લોકોનું જેવી રીતે ક્લોધિંગ નક્કી થાય એ પ્રમાણે એ લોકોના કલર સ્ટોનના હિસાબથી એ લોકોની સ્ટાઇલ ચેન્જ થાય. લોંગ નેકલેસ જોઈએ, કોઈને ચોકર જોઈએ, કોઈને એકલી ઇયરિંગ્સ જોઈએ, યા કંઈ પણ. એટલે એવરી લુક હેઝ ટુ બી ડિફરન્ટ. અને લાસ્ટ મુમેન્ટ રશ જ હોય છે. બિલકુલ એટલે શરૂઆત થાય, એ લોકો લેવાનું ચાલુ કરે, નવરાત્રી આવી રહી છે, નવરાત્રી આવી રહી છે, પણ જ્યારે એકચ્યુઅલ બાઇંગ એ લોકોનું ચાલુ થાય, નવરાત્રી જ્યારે ચાલુ થાય અને એ બિલકુલ ટાઈમ પર દે આર ક્રેઝી. એટલે મારી આ ચણિયા ચોળી છે, મને એના માટે આ જોઈએ છે, મને આ જોઈએ છે, આ જોઈએ છે, એ લોકોનું ચાલતું જ હોય છે. એટલે લાસ્ટ મુમેન્ટ રશ, દર્પનાજીએ જે કીધું કે લાસ્ટ મુમેન્ટ પર મને આ નહીં ગમે, મને આ વધારે ગમી રહ્યું છે, એ વસ્તુઓ લાસ્ટ મુમેન્ટ પર આવતી જ હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એ જે લાસ્ટ મોમેન્ટ વાળી જે હોય ને એ બહુ જોરદાર હોય પણ કે 1 કલાક બાકી યા છે, હજુ ઓફિસમાં છીએ, ઓફિસથી ઘરે જઈશું, રેડી થઈશું, આ લાવીશું, એ કેવી રીતનું હોય છે એ પણ અત્યારે તો ક્યાંક એમ કહે ને કે બહુ જ સારામાં સારું અને એક એમ કહે ને કે એક એન્જોયેબલ મોમેન્ટ જોવા મળતી હોય છે. જાગૃતિબેન, આપણે હા. કહે ને કે ક્લોધિંગ થઈ ગયું અને ઓર્નામેન્ટ્સ પણ થઈ ગયા, પણ હવે એક એવી બાબતમાં એવી છે કે ના 10 દિવસ 10 અલગ અલગ ટેટુ અને અલગ રીતે જ કંઈક મેકઅપ કે ના આજે આમ રીતે કર્યું તો હવે તો એ પ્રમાણેનું પણ ક્યાંક ટ્રેન્ડ અત્યારે તો વધ્યો છે ને તેવું જોવા મળી રહ્યું છે. આપ તેને લઈને પણ શું કહેશો? યસ, સો જ્યાદાતર હું ગુજરાતી ટ્રેડિશનને સર્ચ કરવા માટે આપણે ગુજરાતમાં યોજાતા એક્ઝિબિશન્સમાં જતી હોઉં છું ઘણી વખત, જેનાથી મને ખબર પડે છે કે હવે કયા ટ્રેન્ડના કપડાં કે ઘરેણાં કે અન્ય એને રિલેટેડ વસ્તુ આવવાની છે. તો અહીંયા છેલ્લા જે મારા વિઝિટ હતા એક્ઝિબિશન્સમાં, એમાં મેં જોયું કે જે બીબા છે, જે આપણે કપડામાં છાપવાના બીબા હોય છે લાકડાના, તો એ નાની નાની સાઈઝના બીબા મળે છે. ત્યારે મને આશ્ચર્ય થયું કે જનરલ પબ્લિકમાં આનું શું કામ? પણ અત્યારે નવરાત્રી આવવાથી મને અત્યારે ખબર પડે છે કે નાના નાના ફ્લાવર્સ, નાના નાના બિચ્છુ, અથવા તો આમ એક ફ્લાવરની વેલ જતી હોય, એને અગર નોર્મલ ઇંકમાં એને ડીપ કરીને એને જો સ્ટેમ્પ કરવામાં આવે તો એક તો સ્ટેમ્પ ટેટુ બહુ જ ઇઝી છે, વેરી સેફ છે, અને કોઈ પણ કરી શકે છે. એના માટે કોઈ આવડતની જરૂર હોતી નથી. સો ઇટ્સ અ વેરી ન્યૂ ટ્રેન્ડ. જે આપણે સ્ટેમ્પિંગના પેડ આવે છે એમાં રેડ, બ્લુ, બ્લેક ઇંક છે, એનાથી આ કામ થઈ શકે. સ્ટીકર્સ તો ઓલવેઝ છે જ, અને સાથે ગ્લિટર્સ અને હાઇલાઇટિંગ, એ જે મેં તમને કીધું એ પ્રમાણે છે. કપડાની અંદર મેં જે જોયું છે કે જે જીન્સના પેન્ટને થાઈસથી કટ કરી અને એમાં જે ચણિયાના પેચ લગાવી, અને અથવા તો ક્યાંય એવી ઓપન સ્પેસ હોય કે જ્યાં બોડીનો એ હિસ્સો દેખાતો હોય ને એ જગ્યા ઉપર બેકમાં કે નેકમાં કે રીતે આ કામ ટેટુનું થઈ શકે છે. સો સ્ટેમ્પિંગ વેરી ટ્રેડિશનલ છે. એ સિવાય જનરલી યંગસ્ટર્સ લોકો બિંદી કરતા નથી હોતા, પણ નવરાત્રીની અંદર જે કંઈ બી પિક્ચરમાં અમુક જોયું હોય કે આંખના કોર્નર પર ટ્રેડિશનલ સાઇન કરવામાં આવે,
અહીંયા દાઢી પર 3 ટપકા કરવામાં આવે ને સો ક્યુટ, એટલું ફાઇન લાગે, કેમ કે એ લોકોએ પોતાની જાતને આ રીતે જોયેલા નહીં હોતા રેગ્યુલર વેરમાં. અને જ્યારે એ આંખ પાસે અહીંયા કે અલગ જ ટાઈપની બિંદી કરે, જે એમના આઈ લાઇનર, બ્લેક કલરનું એમનું જે આઈ લાઇનર છે જે વોટરપ્રૂફ છે અને એનાથી આગળના બ્રશથી ફિનિશિંગ બી બહુ સરસ આવે છે. સો ડેફિનેટલી તમે આઈ લાઇનરથી, એના બ્રશથી ટ્રેડિશનલ જે કંઈ બી એક નાની ચોકડી છે, સાથીઓ છે કે ત્રિશુલ છે કે 3 ટપકા છે, એ બધા જેવી રીતે મારા ઓલરેડી છે. સો એ વેસ્ટર્ન કે ટ્રેડિશનલ કે નવરાત્રી બધામાં ચાલે છે. સ્પેશિયલી નવરાત્રીમાં એની ડિમાન્ડ વધી જતી હોય છે અને બધા લોકો એટલા સુંદર લાગી રહ્યા હોય છે. સો નવી પેટર્ન છે, સેમ આપણી નવરાત્રી રિલેટેડ છે. સો બહુ ફાઇન દેખાતું હોય છે આ બધું. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને દીપનાજી, એક બાબત એ પણ કહી શકાય કે નવરાત્રી એ ફેશન ઇન્ડસ્ટ્રીઝ માટે વર્ષનું સૌથી મોટું અત્યારે તો જે સિઝન પણ કહેવાતી હોય છે તેમ, કારણ કે એમાં એમ કહેવાય ને કે કંઈક નવીનતા અને આધુનિકતા અત્યારે જોવા મળતી હોય એટલા માટે. ડેફિનેટલી યસ, આ વસ્તુ તો 100% સાચી છે. આજથી 5 વર્ષ પહેલા એઝ અ ફેશન બિઝનેસ દિવાળી યુઝ ટુ બી આર બિગેસ્ટ સીઝન, બરાબર. પણ છેલ્લા 5 વર્ષથી કોવિડની તરત પછી નવરાત્રી ઇઝ અવર બિગેસ્ટ સીઝન. નવરાત્રીના 3 મહિના પહેલાથી 4 મહિના પહેલાથી જ અમારા એનઆરઆઈ કસ્ટમર્સના બહુ જ વિડીયો કોલ્સનું કામ ચાલુ થઈ જતું હોય છે, બીકોઝ જૂન જુલાઈમાં નવરાત્રી ચાલુ થઈ જતી હોય છે. અને એનઆરઆઈ લોકો જયારે નવરાત્રીનું બધું વસ્તુઓ મંગાવે, ચોપડીને બધું મંગાવે, એટલે પછી એ 1 કે 3 પીસ ના મંગાવે, એ પછી મમ્મી, દીદી, એની ફ્રેન્ડ, એની તો બહુ જ મોટા બંડલ્સમાં એ લોકો મંગાવતા હોય છે. અને એક દિવસ માટે ના મંગાવે, એ લોકો બહુ જ બધા દિવસ માટે મંગાવે. સો બિગ ઓર્ડર્સ, બહુ જ મોટા મોટા ઓર્ડર્સ એ વખતે ચાલુ થઈ જતા હોય છે. એના સિવાય છેલ્લા 2 વર્ષથી મેં આ સખત ટ્રેન્ડ જોયો છે કે અમે લોકોએ એવી જગ્યાએ પાર્સલો મોકલ્યા કે રાયબરેલી. હવે રાયબરેલીમાં કોણે વિચાર્યું છે કે નવરાત્રી ઉજવાશે અને લોકો ત્યાંથી ચણિયા મંગાવશે, અને નોન ગુજરાતી, નોટ ઇવન ગુજરાતી, બરાબર છે. અને એવી જગ્યાએ અમે લોકોએ ચણિયાચોળીના પાર્સલ મોકલ્યા છે અને વી ફીલ સો પ્રાઉડ કે આ જગ્યાએ નોન ગુજરાતી લોકો નવરાત્રી આવી રીતે ઉજવી રહ્યા છે. સો ધીસ ટાઈમ દિલ્હીમાંથી મને કમસે કમ 70 to 80 ઓર્ડર્સ અમે લોકોએ દિલ્હી શિપ કર્યા છે. બીકોઝ એવરીવેર નવરાત્રીનું જે ક્રેઝ છે, જે કલ્ચર છે, એ બહુ જ મોટા પાયે વધતું જ જાય છે. નાના નાના સિટીઝમાં પણ, ટિયર 2 સિટીઝમાં પણ એટલું જ બધું કલ્ચર વધી રહ્યું છે નવરાત્રીનું. એટલે પીપલ, અને મેઇન શું છે તમને કહું કે ઇન્સ્ટાગ્રામ ના લીધે એવરીબડી નોઝ એવરીથિંગ. પહેલા તમે એવું વિચારો કે જે જૂના જમાના વસ્તુઓ હોય ને એના લોકો લઈ જાય, પણ હવે જતા એવું છે નહીં. એવરીબડી નોઝ એવરીથિંગ. બધાને લેટેસ્ટ ટ્રેન્ડનું, લેટેસ્ટ ફેશનનું જ જોઈતું હોય છે અને કોઈને રિપીટ કરવું જ નથી હોતું. એટલે ફોર પીપલ લાઈક અસ, ફેશન બિઝનેસમાં જે લોકો છે એ લોકો માટે તો બહુ સારું જ છે, બીકોઝ એવરીબડી વોન્ટ્સ ન્યૂ એવરી સિંગલ ડે અને દે વોન્ટ ટુ બી અપડેટેડ વિથ ફેશન. હવે એ લોકોને પણ અમદાવાદની અને ગુજરાતની જે પણ ટ્રેન્ડ્સ છે ઓલ ઓવર ઇન્ડિયા ખબર છે કે રીલ્સ થી બધું વાયરલ, બધી કન્ટેન્ટ પહોંચે જ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને અંકિતાજી, એવું લાગે છે કે અત્યારના સમયમાં લાઇટ વેટ ઓર્નામેન્ટ્સ માટે પણ ચલણ વધ્યું છે તેમ? યસ, જનરલી છોકરીઓ લાઇટ વેટ જ્વેલરી પહેરતી હોય છે, બીકોઝ એ લોકોને જ્યારે ગરબા કરવા હોય તો વેન દે મૂવ, એટલે એ લોકો જ્યારે ગોળ ફરે કે એવું હોય તો એ વખતે એ લોકોને વાગી ના જવું જોઈએ. પ્લસ કેરી કરવામાં 2-4 કલાક, 5 કલાક જે બી કેરી કરવું હોય તો ઇઝીલી કરી શકે. અને ખાસ કરીને અમારું મેજિકલ ટ્રેન્ડમાં એ અમારો યુએસપી છે કે ઇવન બિગેસ્ટ ઇયરિંગ્સ ની પણ વેઇટ એકદમ લાઇટ વેઇટ હોય છે. તો એનીબડી કેન વેર અને કોઈ પણ પહેરીને એને ઇઝીલી ગરબા કરી શકે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. જાગૃતિબેન, એક લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી 30 સેકન્ડ. નવરાત્રિમાં એમ જોવા જઈએ ને તો ટ્રેડિશનલ ટેટુ બનાવવાનો પણ એક ક્રેઝ અત્યારે વધ્યો છે. આપ તેને લઈને પણ શું કહેશો? ડેફિનેટલી વધ્યો છે, કેમ કે ફિલ્મ કલ્ચરમાં પણ આપણા ગુજરાતી લોકો ઇન્ટરનેશનલ લેવલ પર જોવા મળે છે. આપણા ઘણા બધા ગાયક, આપણા ઘણા બધા એક્ટર્સ, એ લોકોનું જે પ્રેઝન્ટેશન વર્લ્ડ વાઇડ છે અને એ લોકો જે ફેશન કરે છે
કેમ કે જે કંઈ બી એવોર્ડ ફંક્શન્સ થાય છે એમાં એ લોકોએ જે કપડાં પહેર્યા હોય અથવા તો એ લોકોએ પણ નાના નાના ટ્રેડિશનલ ટેટુ કરેલા હોય છે. તો ગુજરાતી સિવાય નોન ગુજરાતી લોકોને પણ આ ટ્રેડિશનની ખબર પડે છે. અને અત્યારે ગુજરાતમાં બહારના લોકો નવરાત્રીને સ્પેશિયલ ઉજવવા માટે આવે છે. તો ઘણા બધા લોકોના અત્યારથી બુકિંગ બી ચાલુ થઈ ગયા છે કે અમે લોકો આઉટ ઓફ ગુજરાતથી આવીએ છીએ અને અમને લોકોને નવરાત્રી આ વખતની સ્પેશિયલી ઉજવવી છે. આ બધા કલ્ચરના હિસાબે એ લોકોને જે ટ્રેડિશનલ ટેટુની સાઇન છે, જેમ કે માતાજીના પગલા છે, સ્વસ્તિક છે, આ બધી વસ્તુ કપડામાં પણ એ લોકોને પસંદ છે કે એના સાઇન હોય, બોડી પર બી પસંદ છે, ફેસ પર બી એના નાના નાના સાઇન હોય. ઇવન પરમનન્ટ ટેટુમાં પણ આ ડિમાન્ડ હોતી હોય છે. નોટ ઇવન ગુજરાત, તમે ઇન્ટરનેશનલ પોપ સિંગર્સ બી કેટલા બધા જોશો તો એમના બોડી પર આપણા ગુજરાતી છુંદડાના ઓમ છે કે ત્રિશુલ છે એનું બહુ ડિમાન્ડ, ગણેશજી છે, આ બધાના ડિમાન્ડ છે. તો ડેફિનેટલી ટ્રેડિશનલ ટેટુ સાઇન અત્યારે ડિમાન્ડિંગ હોય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તો જે રીતે મેં પહેલાં પણ કહ્યું, નવરાત્રિ એટલે કલા અને તેની સાથે અનોખું મિશ્રણ જે રીતે અત્યારે તો અલગ અલગ દ્રષ્ટિએ પણ જોવા મળતું હોય છે. પછી ઓર્નામેન્ટ્સ હોય, કપડાં હોય કે અલગ અલગ બાબત હોય, તેની સાથે આ તો એક શરૂઆત તો થઈ ગઈ છે. સોમવારથી જે રીતે દરેક લોકો એમ જ વિચારતા હોય સૌથી પહેલાં તો કે ના, હવે પાસ પહેલાં ક્યાંથી આવશે, કપડાં કયા પહેરીશું, કેવી રીતની અત્યારે તો ફેશન ડિઝાઇન એ બધું કરીશું. તેની સાથે ફરી એકવાર આપ સૌને એડવાન્સમાં નવરાત્રિ પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તેની સાથે જ આપ ત્રણે અમારી સાથે જોડાયા, આપ ત્રણેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.